હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી પૌવાનો નવો નાસ્તો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો પૌવાનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી પૌવા લીધા છે। તો પૌવાને આપણે અહીંયા ચાળીને જ લેવાના છે, આપણે ચાળ્યા વગર પૌવા નથી લેવાના। જો તમારી પાસે પાતળા પૌવા હોય તો તમે તે પણ લઈ શકો છો। તો સૌથી પહેલા આપણે નાસ્તો બનાવવા માટે પૌવાને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। તો એક વાટકી પૌવા આપણે મિક્સર જારની અંદર લઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર એક વાટકી સોજી ઉમેરીશું। તો નાસ્તા માટે તમારે આ રીતનું માપ રાખવાનું છે। તો સોજી ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા દરદરું પીસાઈ ગયું છે। તો આ રીતનું જ આપણે પીસવાનું છે। તો હવે આપણે બધું જ પીસેલું એક વાસણની અંદર કાઢી લઈશું। તો બધું જ પીસેલું આપણે એક વાસણની અંદર કાઢી લીધું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા સામટું પાણી નથી ઉમેરવાનું, આ રીતે અહીંયા થોડું થોડું પાણી ઉમેરીને જ મિક્સ કરી લેવાનું છે। તો સવારના નાસ્તામાં બાળકોને તમે કોઈ હેલ્ધી નાસ્તો આપવા માંગતા હોય તો આ નાસ્તો તમે ઝટપટ બનાવીને આપી શકો છો અને શરીર માટે પણ એકદમ હલકો ફૂલકો નાસ્તો હોય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગતો હોય છે। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લઈશું અને એક ખીરું બનાવી લઈશું। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે અહીંયા ખીરું બનાવી લીધું છે। તો આ રીતનું તમારે અહીંયા પરફેક્ટ ખીરું બનાવવાનું છે। તમે જોઈ શકો છો આટલું ખીરું બનાવવામાં મારે 1.25 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે। તો આ રીતનું ખીરું તમારું નાસ્તા માટે તૈયાર થવું જોઈએ, વધારે પડતું પતલું નહીં અને વધારે પડતું જાડું નહીં। તો આપણું નાસ્તાનું ખીરું એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે। તો હવે આપણે તેની અંદર બાકીના મસાલા ઉમેરીશું। તો સૌથી પહેલા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। તમે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કરવા માંગતા હોય તો કરી શકો છો અને લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો ખૂબ જ ઓછા મસાલાની અંદર ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। તો વધારે પડતો આપણે અહીંયા સોડા નથી ઉમેરવાનો, ફક્ત અહીંયા 2 ચપટી જેટલો સોડા ઉમેરવાનો છે। જો તમારી પાસે આ રીતનો બેકિંગ સોડા ના હોય તો તમે ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો। તો સોડા ઉમેર્યા પછી પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધો જ સોડા આપણો અહીંયા ખીરાની અંદર ભળી જશે ને તો આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। એટલે તમારે અહીંયા સોડા ઉમેર્યા પછી તમારે ખીરાને સતત 1 મિનિટ માટે હલાવવાનું છે। તો સોડા ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે અને આપણું નાસ્તાનું ખીરું બનીને તૈયાર છે। તો હવે આપણે ખીરામાંથી નાસ્તો બનાવી લઈશું। તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખ્યું છે। તો પેનની અંદર આપણે સૌથી પહેલા તેલ લગાવી લઈશું। તો 1 ચમચી તેલ લગાવ્યા પછી હવે આપણે નાસ્તાનું ખીરું લઈ લઈશું। તો નાસ્તાને તમારે અહીંયા જે રીતે બનાવવો હોય, પાતળો કે જાડો, એ રીતે તમારે અહીંયા ખીરું લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા નાસ્તાની અંદર જારી પણ પડવા લાગી છે। તો હવે આપણે નાસ્તાને ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને 1.5 થી 2 મિનિટ માટે થવા દઈશું। તો નાસ્તાને ઢાંકી અહીંયા 1.5 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો ઉપરથી એકદમ સરસ અહીંયા જારી પડી ગઈ છે અને એક બાજુ આપણો નાસ્તો કૂક થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ દેખાઈ રહ્યો છે અને એક બાજુ એકદમ સરસ કૂક થઈ ગયો છે। તો આ જ રીતનો આપણે અહીંયા નાસ્તાને કૂક કરવાનો છે। તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પલટાવ્યા પછી ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત 1 મિનિટ માટે થવા દઈશું। નાસ્તાને પલટાવ્યા પછી અહીંયા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ફરી પલટાવીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ કૂક થઈ ગયો છે। તો આ જ રીતે આપણે ખીરામાંથી બધો નાસ્તો બનાવી લઈશું। તો ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય તેવો પૌવાનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને આપણો તૈયાર છે। તો આ નાસ્તો તમે ચા સાથે, સોસ સાથે અને ચટણી સાથે પણ ખાઈ શકો છો અને તમે જોઈ શકો છો નાસ્તો આપણો એકદમ સોફ્ટ બન્યો છે। તો પૌવાનો નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।